નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા એલસીબીની મોટી કાર્યવાહી, ખોટા આધાર પ્રમાણપત્ર રેકેટનો પર્દાફાશ, 2 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા। હિંમતનગરમાં ખોટા સર્ટિફિકેટ રેકેટનો ભાંડો ફૂટ્યો, 2 આરોપી ઝડપી પાડ્યા। સાબરકાંઠા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડ, જાતિ આવક તથા EWS જેવા ખોટા પ્રમાણપત્ર બનાવતા 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1,05,850નો મુદ્દામાલ કબજે કર્યો છે। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર DC સાકરિયા અને ટીમ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેતાપુરાના વિષ્ણુનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન કિશોરકુમાર પ્રજાપતિ અને ચંદ્રકેતુ પ્રજાપતિ નામના આરોપીઓ ખોટા દસ્તાવેજોની સિક્કા બનાવી આધાર કાર્ડ અપડેટ માટે UIDAI વેબસાઇટ પર ખોટી માહિતી અપલોડ કરતા હોવાનું સામે આવ્યું હતું। બંને આરોપીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક સાધનો, ખોટા દસ્તાવેજો અને સીલ સિક્કા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા। આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। HK ન્યૂઝ સાબરકાંઠા।